તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની જે આ ઘટના સામે આવી છે, જેમાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા છે। તો આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26ના મોત। ભાવનગરના પિતા પુત્રનું પણ આતંકી હુમલામાં મોત નીપજ્યું છે। ભાવનગરના સુમિત પરમાર અને યતીશ પરમારનું મોત નીપજ્યું, જેમાં સુરતના શૈલેષ કળથિયાનું પણ આતંકી હુમલામાં મોત થયું છે। 3 ગુજરાતીઓએ પોતાનો જીવ ગુમાવ્યો। ઇજાગ્રસ્ત 2 ગુજરાતી જે છે તેઓને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે। 2 ગુજરાતીઓ હાલ ગંભીર રૂપે ઘાયલ છે। અનેક લોકોને ઈજાઓ પહોંચી છે। કોઈકને હાથના પગે ગોળી વાગી છે અને તેના જ કારણે તેઓને ગંભીર હાથના ભાગે ઈજાઓ પહોંચી। આતંકવાદીઓએ નામ પૂછીને ગોળીબાર કર્યો છે। સુરતના શૈલેષ કળથિયાનું પણ આતંકી હુમલામાં મોત થયું। ઇજાગ્રસ્ત 2 ગુજરાતી સહિત કુલ 17 લોકો સારવાર હેઠળ છે। અનેક લોકોને સારવાર આપવામાં આવી રહી છે। તેઓને તાત્કાલિક ઓફિસમાં લઈ જવામાં આવ્યા। આ મુસ્લિમ નથી, તેને ગોળી મારી દો કહી અને સતત ગોળીબાર કરવામાં આવ્યો હતો। તો ભાવનગરના પિતા પુત્રનું પણ આતંકી હુમલામાં મોત થયું। ભાવનગરના સુમિત પરિવાર અને સાથે જ જે યતીશ પરમાર છે તેમનું મોત થયું છે। તેઓ ત્યાં જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયા હતા। મોરારી બાપુની જે કથા ચાલી રહી હતી ત્યાં તેઓ ગયા હતા પરિવાર સાથે, અને પિતા પુત્રનું મોત થતાં જ પરિવાર ઉપર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ। જેમાં એક યુવક છે તે સુરતના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે। તેઓ પણ પરિવાર સાથે જમ્મુ કાશ્મીરમાં ગયા હતા અને સતત ગોળીબારમાં તેઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે। પરિવાર ઉપર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ। તમામ લોકોના જે પરિવાર છે તે શોકમાં ગરકાવ થયો છે। ગઈકાલે જે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો તેમાં ભાવનગરના પણ અનેક લોકો ઇજાગ્રસ્ત હતા। તેમાં સૌપ્રથમ જે વિનોદ દાઢી નામના જે આધેડનું નામ આવ્યું હતું, જેમને ગોળી વાગી હતી, ત્યારબાદ સારવાર હેઠળ લઈ ગયા હતા। ભાવનગર પ્રશાસન દ્વારા જે માહિતી લેવામાં આવી હતી તેમાં 20 લોકો ભાવનગરથી ગયા હતા, જેમાં વિનેશ દેસાઈની સાથે તે 2 પિતા યશ પરમાર તેમજ સ્મિત પરમાર નામના પિતા પુત્ર છે તે 2 મિસિંગ હતા। તેમની શોધખોળ શરૂ હતી, પરંતુ મોડી રાત સુધીમાં ખબર આવી હતી કે આ બંને પિતા પુત્ર છે તેમને આ આતંકવાદી હુમલામાં તેમનું મોત નીપજ્યું છે। હાલ આપણે જે જોઈ શકીએ છીએ કે ભાવનગર કાળિયાબીર વિસ્તારમાં જે નંદનવન સોસાયટી છે ત્યાં તેમનું જે રહેવાસી હતું ત્યાં આગળ તેમના પરિવાર છે તે શોકની લાગણી અનુભવે છે, કારણ કે પરિવારને પણ હવે જાણ થઈ ચૂકી છે કે પિતા પુત્ર છે તે આતંકવાદી હુમલાની અંદર મૃત્યુ પામ્યા છે। જે નંદનવન સોસાયટી કાળિયાબીર ખાતે પરિવારના સભ્યો છે તે પણ પહોંચી ગયા છે। પ્રશાસન દ્વારા પણ જે તમામ 20 લોકો ભાવનગર શહેરમાંથી જે 16 તારીખે જમ્મુ કાશ્મીર ખાતે ધાર્મિક પ્રસંગમાં ગયા હતા, ત્યારબાદ ગઈકાલે જ્યારે તે પહેલગામની અંદર પ્રકૃતિ દર્શન માટે ગયા હતા ત્યારે આ હુમલાના અંદર ઝપટમાં આવ્યા હતા। અને જે વિનોદ દેસાઈ છે તેમની હાલ સારવાર શરૂ છે, તેમજ અન્ય લોકો છે તેમને પણ સુરક્ષિત રાખવામાં આવ્યા છે। સતત ભાવનગર પ્રશાસન શ્રીનગર પ્રશાસન સાથે તેમજ સુરક્ષા એજન્સી સાથે સંપર્કમાં છે અને આ તમામ લોકોને ભાવનગર લાવવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। જી।